હેડ બનાવવાનો ખર્ચો આવે 10 થી 15,000 રૂપિયા, એ તમારે 1100 રૂપિયાની પ્રોસેસમાં ગાડી કમ્પ્લીટ થઈ ગઈ. 4-5 ગાડીમાં ટ્રીટમેન્ટ અમે કરાવી હતી. પણ એનું બહુ રિઝલ્ટ સારું છે. એમને કામકાજ બહુ સારું, પિકઅપ વધી જાય છે, એવરેજમાં ફેર પડે છે, એન્જિનની અંદર જે વાઇબ્રેશન ખોટા આવે એ બધું બંધ થઈ જાય છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. ગાડીઓની અંદર, બાઇકોની અંદર ડીકાર્બોનાઇઝ ટ્રીટમેન્ટને લઈને અત્યારે મોરબીની અંદર ક્રેઝ ચાલે છે, કેમ કે ટ્રીટમેન્ટનો ફાયદો પણ છે. અત્યારે હાલ અમે એક એવા લોકેશન પર છીએ કે જ્યાં અત્યારે આ ટ્રીટમેન્ટ કરી દેવામાં આવે છે. આપણે જે નાની વાવડી રોડ છે એ નાની વાવડી રોડ ઉપર આપણે કબીરધામ આશ્રમ આવેલો છે, એની એક્ઝેક્ટ સામે જ છે સતનામ શોપિંગ. સતનામ શોપિંગમાં જ શ્રીરામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓટો કેર જે છે એ ઓટો કાર ની અંદર જ અહીંયા ડીકાર્બોનાઇઝ ટ્રીટમેન્ટને લઈને ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે. અહીંયા ગાડી પણ રાખવામાં આવી છે, સાથોસાથ અહીંયા મશીનને લઈને પણ આપ જોઈ શકો છો અને ઓનર પણ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું, અને આપનું નામ કહેજો. અશોકભાઈ. ઓકે અશોકભાઈ, અહીંયા આપણે આ ચાલુ કર્યું એને કેટલો ટાઈમ થયો હશે? આપણે અહીંયા ચાલુ કર્યું અને હજી 1 મહિનો દિવસ થયો છે. રાજકોટમાં અમારે 1 વર્ષ દિવસથી આ ચાલુ છે. ઓકે, હવે નોર્મલી આ ટ્રીટમેન્ટ કઈ પ્રકારની કારમાં કરવામાં આવે છે? કેટલા મહિના વાપરેલું બાઇક હોય, શું કઈ? બાઇકમાંથી ચાલુ થઈ જાય, બાઇકમાં પણ થઈ શકે, 4 વ્હીલરમાં, ટેમ્પો, ટ્રાવેલ્સ, લક્ઝરી, કોઈ પણ વાહન 5000 સીસી સુધીના વાહનમાં થઈ શકે છે. હવે અમે આ ખાસ જે મશીન છે, આ કયું મશીન છે, આ કે રીતે શું કઈ વર્ક કરે? જર્મન ટેકનોલોજી મશીન છે. જર્મન ટેકનોલોજી, હાઇડ્રોજન ગેસ આવે અને આની અંદર કેમિકલ ગેસ એ રીતનો આવે. તમારી ગાડી ચાલુ હોય અને અહીંથી ચાલુ મશીન કરી એટલે પ્રોસેસ અડધી કલાકની અંદર ગાડી ચાલુ રહે. અને ગાડીની અંદર આપણે જે નળી અહીંથી ચાલુ છે, અહીંથી કોઈ વસ્તુ એન્જિનમાં ખોલવાની કે કોઈ વસ્તુ મેકેનિકલ કામ કે એવું નથી કે તમારું એન્જિન ખોલશે ખરાબ થઈ જાય, એવી કોઈ વસ્તુ નથી. એન્જિનની અંદર આ ચાલુ થઈ જાય, અડધી કલાક ગાડી ચાલુ રહે, તમારી ગાડીની અંદર પિકઅપ વધી જાય, એવરેજ વધી જાય. જે હેડ બનાવવાનો ખર્ચો સામાન્ય કાર્બન જામ તો એના હિસાબે હેડ બનાવવાનો ખર્ચો આવે 10 થી 15,000 રૂપિયા, એ તમારે 1100 રૂપિયાની પ્રોસેસમાં ગાડી કમ્પ્લીટ થઈ ગઈ. અને પાછું ટાઈમે ટાઈમે એવું હોય કે આ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી બીજી વખત ડીઝલ ગાડી હોય ને તો ડીઝલ ગાડીમાં આ કરાવ્યા પછી 40 થી 50,000. પછી માણસને શોખ હોય કે ભાઈ આપણને પિકઅપ લેવું છે, આ તો 30,000 કરાવી શકે. પેટ્રોલ ગાડી, સીએનજી ગાડી હોય એમાં 1 લાખ કિલોમીટર ઉપર ત્યાં સુધી કરાવ્યા પછી કઈ ન રહે. ઓકે, અને હેડનો જે ખર્ચો આવતો હોય ને અમુક ટાઈમે એ ખર્ચો ન આવે. એની ગાડી કેટલી જૂની હોય તો આ ટ્રીટમેન્ટ કરાવી? કોઈ પણ ગાડી, તમારી ગાડી સીએનજી પેટ્રોલ ગાડી 80 થી લાખની આડે હાલેલી હોય, ડીઝલ ગાડી 50,000 થી ઉપર હોય તેમાં ટ્રીટમેન્ટ કરાવી શકી, અને 2 વ્હીલર 20 થી 25,000 માં. સમજાઈ ગયું. એટલે આખો અંદર કચરાનો સાફ સફાઈ થઈ જતી. એન્જિન ની અંદર આપણે કાર્બન જામ્યું હોય ને ટોટલ, બરાબર છે, જેના હિસાબે પ્રદૂષણ, ધુવાણો, આ તે ગાડી દબાતી હોય, કાર્બન જામે એટલે ગાડી દબાવવાની છે. એટલે એ આ ચાલુ પ્રોસેસ હોય, એન્જિન ચાલુ હોય એટલે ટોટલ એન્જિન ની અંદર જે કાર્બન જામ્યું હોય, કાર્બન ટોટલ બારી કાઢી નાખે. એટલે તમારી ગાડી આખી જે હેડ બનાવે ત્યારે આખું એન્જિન ખોલીને જે સાફ કરે, આ ખોલ્યા વગર સિસ્ટમ છે. આપણે આમાં ટાઈમિંગ કેટલા વાગ્યાથી કેટલા? સવારના 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ગમે ત્યારે આવો. કે એ સિવાય જતા બીજું કઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો? બીજું અમારે ટૂર એન્ડ ટ્રાવેલ્સ નું પણ સાથે છે, બરાબર છે. અમે અમારી ગાડીઓમાં કરેલું, પછી આ સાથે કરેલું. અમે ટૂર ટ્રાવેલ્સ અને કાર્બન ક્લીન બે અમે ભેગું અહીં ચાલુ કરેલું છે. અમારી પાસે મેરેજ માટે ઓડી, BMW, ત્યાર પછી હીરાસર એરપોર્ટ પિકઅપ ડ્રોપ, રાજકોટ, અમદાવાદ પિકઅપ ડ્રોપ, સેડાન, અર્ટિગા, એસયુવી કોઈ પણ ગાડી પિકઅપ ડ્રોપમાં, પછી સિરામિક ટૂરમાં કોઈ પણ ગાડી ભાડે જોતી હોય તો અમારી પાસે કોઈ પણ ગાડી વ્યવસ્થિત રેટમાં મળી જશે. ડિસ્પ્લેની અંદર મોબાઈલ નંબર આપેલા છે, આપેલા નંબર ઉપર કોલ કરીને માત્ર 1 રિંગથી આપના ગાડીમાં ડીકાર્બોનાઇઝ ટ્રીટમેન્ટને લઈને તમામ પ્રકારનું સોલ્યુશન થઈ જશે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.